સાસરિયામાં સાસરીની સેવા કરજો અને માત પિતાની આબરૂ વધારજો. અરે બેટા સગુણા હરખ્યાથી સાસરિયા સીધાઓ. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે તો ચાલો બંને મળીને ભોજન મીઠા કરીએ. અરે હા રાજા અજમલ, અરે હું તારા આંગણે આવ્યો છું. અરે જમીને તો જરૂર જાય. અરે પેલા તું મને એ કે અરે કેટલા તારે દીકરા છે અને કેટલી તારે દીકરીઓ છે? અરે રાજા પટિયાર, આજે લાસા લક્ષ્મી અને સગુણા દેવી મારે 3 દીકરીઓ છે. મારો દીકરો એકેય નથી રાજા પટિયાર. હે આજે મારી યાના ગનો પટિયાર જમો
માટે ચાલો ક્રોધ ભૂલી અને ભોજન મીઠા કરીએ. અરે રાજા અજમાલ, અરે દીકરી દેતા વેર ન વધે. અરે કાયર, અરે દીકરી દેતા તો વેર વધે. અરે નહીં રાજા પટિયાર, અરે આવા કડવા વેર તમારા મુખમાં શોભા નથી દેતા રાજા પટિયાર. અરે રાજા અજમાલ, અરે આપણે તો આજ સવારે વેવાય વેલા થયા. અરે આપણે તો આજ 20 વર્ષના વેર અને 14 વર્ષના તલવાની ધારે અબોલા ચાલી આવે છે. અરે હું તારા આંગણે હું કેમ તારા અંચળ લઉં? અરે બસ કરો રાજા પટિયાર, આપણે વેરી હતા એમાંથી વેવાય થયા તો ચાલો આપણે ભોજન મીઠા કરીએ. અરે આપણે વેરી હતા એમાંથી વેવાયું થાય એમ કોઈ નાની હેલી વાત નથી. અરે કાયર, અરે તારે મને આવો છેતરવો તો ને તો આવા કપર કોટ નતા કરવા કે તું પાપી પેટે વાંજ્યો છો. અરે બસ કરો રાજા પટિયાર, મેં તમને દીકરી દીધી છે ને માટે જ હું લાચાર છું રાજા પટિયાર. અરે રાજા અજમાલ, અરે કાલ હવારે મારે પોકરણગઢમાં ખબર પડશે ને અરે તો મને બાયલો ગણશે એક વાંજ્યાને આંગણે. અરે જાન લઈને ગયો રે કાયર, અરે તને આવા રજવાડા કોઈ નો મળ્યા. અરે બસ કરો રાજા પટિયાર, આવા કડવા વેણ હવે મને શોભા નથી દેતા રાજા પટિયાર. અરે રાજા અજમાલ, અરે મારી પ્રજાને ખબર પડશે ને તો મારું પિંગલગઢનું પાણી પણ મૂકી દેશે. અરે બસ કરો રાજા પટિયાર, આવા કડવા વેણ તમારા મુખમાં શોભા નથી દેતા. અરે અજમાલ, અરે તારે વેર જ લેવું તું ને તો તારા મહેલમાં બોલાય તારે મને બોલાવો નતો. અરે અજમાલ, અરે તે તો તારા મહેલમાં બોલાય તારું મોત ને તે નોતરું છે. અરે બસ કરો રાજા પટિયાર, મેં તમને દીકરી દીધી છે ને હું માટે જ હું લાચાર છું રાજા પટિયાર. અરે રાજા અજમાલ, અરે હજી તને ખબર નથી કે રાજા પટિયાર માંથી કેટલી તાકાત છે. અરે હજી હું તારું ને તો લોહીની નદીઓ હજી વહેતી કરી શકું. અરે રાજા પટિયાર, તમને પણ હજી ખબર નથી કે આસમાનના કાંટામાં કેટલી તાકાત છે. અરે હું ધારું ને તો અહીંયા તમારા ધરથી મસ્તક જુદા કરી નાખું, પણ મેં તમને દીકરી દીધી છે ને માટે જ હું લાચાર છું રાજા પટિયાર. અરે રાજા અજમાલ, અરે હજી તને ખબર નથી. અરે આવી જો એકવાર પિંગલગઢના પાદરમાં તને પણ ખબર પડે કે પટિયાર એટલે કોણ. અરે બસ કરો રાજા પટિયાર, મેં તમને દીકરી દીધી છે માટે જ હું લાચાર છું. અરે રાજા અજમાલ, અરે આવી મને ખબર નથી કે તું પાપી પેટે વાંજ્યો છો. અરે નકરું તારા આંગણે પણ ન આવત. અરે રાજા અજમાલ, અરે તારા આંગણે જો બાડો બોબડો કે લૂલો લંગડો એક પુત્ર હોત ને તો તારા પોકરણગઢને એટલી તાળા ન લાગત. અરે બસ કરો રાજા પટિયાર, આવા કઠિન વેણ હવે મારાથી સંભળાતા નથી રાજા પટિયાર. અરે રાજા અજમાલ, તો આવું તારે મારી એને કપટ નતું કરવું કે તું પાપી પેટે વાંજ્યો છો અને પિંગલગઢમાં તે શ્રીફળ મોકલ્યું. અરે જો મને આવી ખબર હોત ને તો હું ત્યાંથી તારું શ્રીફળ પાછું મોકલાવત. राजा अजमाल, अरे खुदा की कलाम, अरे खुदा की कलाम, अरे मरने वाले का नाम लिख दिया. अरे राजा अजमाल, अरे मेरी मौत न हो तो मैं क्या करूं? અરે બસ કરો રાજા પટિયાર, આવા વેણ તમારા મુખમાં શોભા નથી દેતા. અરે રાજા અજમાલ, હવે તું કાન ખોલીને મારી પણ એક વાત સાંભળી લેજે. જ્યારે તારે જે પુત્ર પ્રાપ્તિ થાય ને ત્યારે પિંગલગઢના પાદરમાં પગ મૂકજે, નકર કાયર તું પગ પણ ન મૂકતો મારું પિંગલગઢનું પાણી સુકાઈ જશે. રાજા પટિયાર તમે પણ સાંભળો, અરે જ્યાં સુધી મારે ત્યાં પુત્રનો જન્મ નહીં થાય ને અરે ત્યાં સુધી હું પિંગલગઢમાં પગ નહીં મૂકું રાજા પટિયાર. અરે જાણવા પણ ન જોતો કાયર. અરે પ્રધાનજી, અરે અત્યાર સુધી તો મારી રયત મને મેણા બોલતી, પણ આજ રાજા પટિયાર પણ મેણા બોલતા ગયા તો રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. એ આગે પરદાન બોલાવે નદમતાયા વડોરે. એ આવજો રદને દરબાર, આવજો યબોને દરબાર પર રન બોલાવે નદમતાયા વડોરે. એ આજે પરદાન બોલાવે
મુજબ મેં આપણી દીકરી સગુણાને સાસરિયા વરાવી દીધી, તો હવે મને વન જવાની રજા આપો. ઓ ભલે સ્વામિનારાયણ, તમે રાજી ખુશીથી વન જઈ શકો છો. તમારા અંકપણના વસ્તુઓ તમે અહીં જ આપતા જાજો. આજે માથાનો મુગટ સતી તમને શોભો. સોંપી દવ ઘર ના વ્યવહાર, સોંપી દવ ઘર ના વ્યવહાર. માથાનો મુગટ સતી તમને શોભો. એ આજે માતાનો મુગટ સ્વામિનાથે અમારે સોંપ્યો. એ સોંપી દીધા ઘરના વ્યવહાર, સોંપી દીધા ઘરના વ્યવહાર. માતાનો મુગટ સ્વામિનાથે અમારે સોંપ્યો. આજે હૈયા કેરો હરદાસી તમને શોભો. સોંપી દવ હિરને માણેક, સોંપી દવ હિરલા માણેક. હૈયા કેરો હરદાસી તમને શોભો. આજે સિંહોરી તલવાર પરદાન તમને શોભો. સોંપી દવ પોકરણ ગઢના રાજ, સોંપી દવ રાજ ને દરબાર. સિંહોરી તલવાર પરદાન તમને શોભો. એ આદેશીઓ રે તલવાર રાયે અમારે સોંપે. એ સોંપે દે દે પોકરણ ગઢના રાજ, સોંપે દે દે પોકરણ ગઢના રાજ. રે તલવાર રાયે અમારે સોંપે. કોઈને રાખજો ના વાદિયા દીનાનાથ, રોવેલી મારી આખલડી. એ બોય
આજે પડતા નવીનાની જપા સુંદરે લાગે સુનરાજને દરબાર સુનરા આપને દરબાર પડતા નવીનાની જપા સુંદરે લાગે આજે રાજાને બોલાવે પડતા આવો જોરે આજે રાજાને દરબાર આજે આપને દરબાર રાજાને બોલાવે પડતા આવો જોરે રાજાને બોલાવે પડતર આવ્યા રે આપને દરબાર રાજાને બોલાવે પડતર આવ્યા રે આપણી પ્રજા સુખી કે દુખી અરે તમારે જેવા રાજા મારા જેવા પ્રધાન સુખી અરે તમારા જેવા રાજા અને મારા જેવા પ્રજા સુખી જોઈને બધાજી આજ આપના કટે કંગરે કલ ઢોંકા કરે છે આજ મારો જન્મ દિવસ ને કોક મહેમાન ગતિ અંદર એવા રજા માંગે છે તો બધાજી મારી રજા સિવાય અંદર કોઈ આવું ન જોઈએ એકલું ન ફરકે બાપા કોણ છે આજા એક સો એક પ્રધાન તારા રાજા નંદન કે એ તેનો મિત્ર ભેરવસિંહ મળવા જઈને કેને અરે રાજા તમારો મિત્ર ભેરવસિંહ મળવા અરે તમારો ભાઈ છે તમને ખુશીથી આવો આવો ભેરવ આવો સુભાઈ આ ભેરવ આસન ગ્રહણ કરો અરે પ્રધાનજી આજે મારો જન્મ દિવસ છે અને પાટણનો યુવરાજ ભેરવ મને આજ મળવા આવ્યો છે તો પ્રધાનજી રાજવાતી કસુમાં મગાવો આવતો નહીં ભાઈ સવાલા રાત તારું પાઠ પર તારો જન્મ દિવસ પાડો તો પેલો કસુંબો તું લે ખુશી મનાવી હોય પહેલા મને હાથે હાથનું વચન આપતા પહેલા વિચારજે
કે રઘુકુળ રીતે સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય પ્રાણ જાય વચન ન જાય પ્રાણ કહીતો પ્રાણ આપે અને માથું કહીતો માથું આપે તો લે મારા હાથે આટલું વચન એ જ વચનમાં તારી દીકરીને મારા ભત્રીજા હાથે વડાવવા માંગુ છું અરે સબાલા આ તું શું બોલી રહી છે તને તો કસુંબો ચડી ગયો લાગે છે અરે આવા કસુંબો તો કેટલા વિદ્યા કોઈથી ચડ્યા નથી આપણે ભાઈબંધ માંથી વેવાય થાય માં તને શું વાંધો છે અરે ભાઈ સબાલા મારી દીકરીને મેં સાસરીએ વડાવી દીધી પણ ત્યાંથી સંપણ તોડી તારા ભત્રીજાને સંપણ કરું તો આપણા રજપૂતોનો કોઈ વિશ્વાસ ન કરે પણ ભૈરવસિંહ મેં પહેલા જ તને કીધું હતું આથી વચન આપતા પહેલા કીધું હતું કે રઘુકુળ રીતે સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય મેં તને આધ્યાત્મિક વચન આપ્યું છે ને તો ભૈરવસિંહ પીછે હટ કરે એમ નથી તે મારી દીકરી ઉપર ખરાબ નજર નાખીને એનો જવાબ તો તને રણતળા યુદ્ધમાં જ આપીશ તો થઈ જા તો થઈ જશે અરે પાટું મારું પોદરામાં પોદરો ચેપી નાખું જેની માએ હવા ઉડની ઉડકાતી હોય કાલ હવા સાણ થાપી જાય અરે ભૂંદરા ટપી ગયો હજી તારા હાંડરી ચંપાની વાર અરે શિકાર કરું મુજ નામના અરે શિકાર કરું મુજ નામના આ રણભૂમિ મેદાનમાં જો એક આકર મારું ને તો ગધેડા કરી જાય ગામમાં થઈ જા લડો સૂર્ય સામે ધૂળ લડતા સૂર્ય ઝાંખો પડતો નથી સૂર્ય સામે ધૂળ લડતા સૂર્ય ઝાંખો પડતો નથી આ ભેરે સામે આખી સિનારો જીવ તો પાછો જતો નથી અરે પાટું મારું પથારમાં પાણી ઘર ઘડે છે અરે પાટું મારું પથારમાં પાણી ઘર ઘડે છે જો તારા જેવા ભેરા તમારા પગ નીચે તર પડે છે ખેલ છે ખાંડા તળી હાથમાં ચૂડીઓ પહેરી નથી ખેલ છે ખાંડા તળી હાથમાં ચૂડીઓ પહેરી નથી તારા જેવા મગનાને તો હું તો ચપટીમાં તોડી નાખું તો થઈ જા ત્યાર અરે દીકરી આપણા રાજમાં પડતા નથી તો તમે એવી ચોકીદારી કરો અંદરનું માળા અંદર અને બહારનું માળા બહાર આવો સબલા કાકા અત્યારે આવવાનું કારણ તારા પિતાશ્રી રણ છોડીને ભાગી ગયા છે તો એની સાથે હું વેલ લેવા આવી છું.
ક્યાં છે તારા પિતાશ્રી? તો મારે હારે થઈ જાવ તૈયાર. તો થઈ જતી યાર. તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા તું પણ જોઈ લેજા શિવરી તલવાર નાખે. બાટુ મારું પતાળમાં પાણી ઘર કરે છે. અરે બાટુ મારું પતાળમાં પાણી ઘર કરે છે. જો તારા જેવી દીકરી તમારા પગ નીચે કરતી નથી. અરે બસ બસ દીકરી, આની સાથે તો મને હલવા દો. દીકરી ઉપર ઘા કરે એને સૂર્ય ન કહેવાય. તો થઈ જતી યાર. તો થઈ જાત યાર.
બોલી જા. પેલું વચન એ કે હું માણસ સજીવ ને પણ રાક્ષસ સજીવ થવું જોઈએ. ભલે બીજું વચન એ કે મને એવી શક્તિ આપો કે હું 12 ગાવ સુધી માણસ પશુ પક્ષી ને ચેનથી ન રહેવા દઉં. તથાસ્તુ. ગુરુજી મારું મોત કીધી છે. જેથી બીજો શિષ્ય દારૂ તેથી તારું મોત. નહીં નહીં ગુરુજી તમે એવું ન કરતા. યુદ્ધ કરવા તૈયાર રહેજે.